હું સરપંચ સીતારામ. લે આ ભાઈ રણછોડ સીતારામ. કેમ છે? અમારે તો સારું જ હોય ને. એકાદો પ્લોટ આપજો. હા, એ રણછોડ એકાદો પ્લોટ ની ક્યાં વાત કરે? આમ જો બધા પ્લોટ ખાલી જ પડ્યા, એક કે વેચાણો નથી. તું કેતો હતો કે સરપંચ જમીન વેચોમાં બિન ખેતી કરી નાખો, પછી પ્લોટિંગ કરો એટલે પૈસા મળશે. આમાં હું પૈસા મળે? આમ જો કોઈ પ્લોટ લેવાય નથી આવતું, ભાવ પૂછી પૂછીને બધા વયા જાય. હવે આનો કાંક પ્લાન હોય તો દેખાડ, કોઈક પ્લોટ તો વેચાવો, કાંક લેવા આવે. એ તો વેચાણો જ નથી હજી. એ રણછોડ એક પ્લોટ નથી વેચાણો, નકરા ભાવ આવીને પૂછીને વયા જાય બધા. મારી પાસે એક પ્લાન છે. હો સરપંચ, જો કામ નો હોય ને તો પ્લાન દેખાડો, બીજો શું પ્લાન ચાલ કે? અરે કામનો જ છે. બોલ બોલ. વાહ રણછોડ વાહ, જો આમાં ફાયદો કયો તો તમ તાર એક પ્લોટ તને એમ નામ આપી દઈશ. આપજો ને. હા હા આ ફાયદો જ છે તમારે. એ હો હાલ. લે આજ રણછોડ હું આવ્યો? ક્યાં ગયા ભૂકટ કાકા? હવે ઈ આજ ગયા છે બાર ગામ. હવે એમાં એવું છે, આપણે સરપંચ છે કે નહીં, હા હા. એ પ્લોટિંગ બહાર પાડ્યું છે. હવે ઈ આજકાલ નું થોડું પાડ્યું છે. મારી વાત તો સાંભળો. એની ડગલી છટકી ગઈ છે કે પ્લોટ નો વેચાણ ને, એટલે હા એના લાખ લાખ રૂપિયામાંથી પ્લોટ દેવા મળ્યા. એ લાખ રૂપિયામાં ખાલી? તો કોર્નર ના પ્લોટ. તો યસુ. અને મને એમ છું જરૂર તો તમારે જ છે. હવે આ તમે ઝૂંપડામાં જો, બરોબર? હવે ત્યાં તમે પ્લોટ લઈ લો, સારી સોસાયટીમાં તમે રહેવા જાવ, તો તમારે બેમલ એકાદ કોકનું ઘર તો બંધાય હરખું. વાહ રણછોડ વાહ, આ વાત તારી મને ગમી. ઈ વાત તારી હાચી. જો ન્યા મી વયા જાવ હોય ને તો મારું તો નહીં, પણ મારા ભાણાનું તો થઈ જ જાય. એટલે તું આવ્યો છું. પણ આ ક્યારે બહાર પડ્યું ઈ? એ આ બધા હું છે ને તમને કોઈ પહેલા તમને જ કહેવા આવ્યો છું. મેં કોઈને કીધું નથી, બરોબર? શું વાત છે? હવે તમે ક્યાંકથી ગોતીને, કાંઈ વાંધો નહીં. બરોબર? ભલે ભલે રણછોડ જાતું. એ મામા વાત તો બહુ સારી રણછોડે કરી, પણ લાખ રૂપિયા ભેગા કરવાના છે. એ ભાણા, પણ અવડી મોટી રકમ કોણ આપણને આપે? મામા હાલો બેંકમાં જઈ. એ ભાણા, તારા બાપા ક્યાં બેંકમાં મૂકેલા છે પૈસા? એ આપણી બેંક કોણ? પથ્થુભાઈ. ઈ બેંકમાં આપણે જેટલા કાઢવા એટલા કાઢી શકીએ. એટલે ઈ વાત તારી હાચી. હાલો હાલ. પથ્થુભાઈ ક્યાંય બહાર નથી જતા ને? બહાર જ જાવ છું, બોલ ને. એક થોડાક રૂપિયાની જરૂર પડી હતી. કેટલાની? એ લાખ રૂપિયા. એ આ તારું મોઢું જોયું રાજ્ય લાખ રૂપિયા માંગે છો તો શરમ નથી આવતી તને? એ પથ્થુભાઈ ઇમરજન્સી છે, નકર લાખ રૂપિયા થોડા આવી લેવા આવી. એવી હું ઇમરજન્સી પડી ગઈ. એ બથુભાઈ સને ભાણા બપ્પાને દાખલ કર્યા છે દવાખાને. એ ભૂખડને ભલે દાખલ કર્યો હોય, ભૂખડને ભલે છે ને આઈસીયુ માં હોય કે ગમે જાય મરી જાય ને તોય છે ને હું 1 રૂપિયો તમને નથી દેવાનો. આપો આપો બથુભાઈ. એ એમનેમ છે ને હું કાંઈ પૈસા ન આપું, બદલામાં કઈક એવી વસ્તુ આપો, કઈક પ્રોપર્ટી આપો તો પૈસા આપું, બાકી ન આપું. વસ્તુ તો હું આપું. લાખ રૂપિયાની વસ્તુ અમારે આગળ ન હોય ને પથ્થુભાઈ. તમારું મકાન તો છે. હા આઈડિયા બરાબર છે. હાલો મકાન આપ્યું બસ. આપી દીધું એમ? હા હા લાખ રૂપિયા આપો તમ તારે. રાજા બોલ્યા પેલા છે ને 2 વાર વિચાર કરજો, પછી જ્યાં સુધી તું લાખ રૂપિયા પાછા નહીં આપને ત્યાં સુધી કોઈને છે ને હું મકાનમાં ગળવા નહીં દઉં, ત્રણેયમાંથી એકઈને. નહીં આવી તમ તારા નહીં આવી મકાનમાં પગે નહીં મૂકવી બસ. અરે પથ્થુભાઈ હું તમ તારે સોગન ખાઈને કહું છું બસ ને, મકાનમાં પગે ન મૂકી પછી કાંઈ. અને તો રાજા લાખ રૂપિયા આપી દઉં તને. પણ આમ જો પતરા નહીં હોય એમ ઉતારી લેશું. અને તમ તારે પતરા તમારો સામાન બધું લેતા જજો, પણ પૈસા પાછા નહીં આપે જ્યાં સુધી હું ગળવા નહીં દઉં. હા ભલે ભલે. હા એટલે મેળ તો આવી ગયો. ભલો ટેક વાર આપણે આવી જાય ને પછી રાજી થઈ જાય. હાલે રાજા લાખ રૂપિયા પૂરા છે. હાલો હાલો હટ. લે આ મારા બેટા ઢોળા દોડ કેમ ગયા? આ કે છે ભૂખડ માંદો પડ્યો છે, પણ મને લાગતું નથી. નક્કી દાળમાં કઈક કાળું છે. મારા બેટા કોઈ દીનું મકાન ગીરવે નો કે ના ગીરવે મૂકી ગયા છે. વાહે જાવ તો મને. હાલો 100 વારનો પ્લોટ લાખ રૂપિયામાં. હાલો 100 વારનો પ્લોટ લાખ રૂપિયામાં. વહેલા ઈ પેલા ઉતાવળ રાખો, 100 વારનો પ્લોટ ખાલી લાખ રૂપિયામાં. એ મામા રણછોડની વાત હાચી હો. બકાલા ઘોડી પ્લોટ વેચે સરપંચ જોવો તો ડગલી સટકી ગઈ. પાક્કું સટકી જ ગયેલી છે સરપંચની. હવે એને જે થયું હોય આપણે તો પ્લોટ હારી મતલબ છે ને. એ સરપંચ લ્યો લાખ રૂપિયા એક પ્લોટ. છે ખબર ને? હા હા વાહ. હાલ મારી સહી તો થઈ ગયેલી છે, સહી કરી દે હાલ. હા કર કર ભાણા સહી તમ તારે. હા લ્યો. હા 100 વારનો પ્લોટ તારો બરોબર. હવે સરપંચ એમી પ્લોટે આટો મારવા જાય કે ને? હવે ઈ તમારો પ્લોટ છે, તમે તાર આટો મારી આવો. હાલો હાલો. મારા બેટા સરપંચના ઘર બાજુ કેમ જાય છે? હા પથુભાઈ, લે કા રણછોડભાઈ તમે પ્લોટ લેવા જતા લાગો. ક્યાં પ્લોટ મળે છે? ઓલા સરપંચની ડગલી છટકી ગઈ હે તો લાખ લાખ રૂપિયામાં પ્લોટ આપે. એવું છે? તો હા
એટલે રાજ્યો દુખડ્યું છે ને મારી પાસેથી લાખ રૂપિયા લઈને મકાન ગીરવી મૂકીને ગયા છે એવું છે એમ ને લાખમાં હારા નહીં લાખ આપે તો હાલત કેવાય ખાવ સસ્તામાં સસ્તું કહેવાય એ બધા લેવા ગયા તો હું કહું છું હું ઘરે જાઉં 5 લાખ રૂપિયા લેતો હોય 5 પ્લોટ હું લઈ લઉં લાવ લઈ લો હાલો 100 વારનો પ્લોટ ખાલી લાખ રૂપિયામાં ખાલી કરવાનો ભાવ 100 વારનો પ્લોટ ખાલી લાખ રૂપિયામાં આનથી સસ્તું તમને ક્યાંય પ્લોટ નહીં મળે વાહ સરપંચ વાહ તો હું કહું છું મને છે ને 5 કોર્નરના પ્લોટ આપી જ દો આલ્યો 5 લાખ રૂપિયા રોકડા વાહ પતિ ભાઈ 5 પ્લોટ રાખવાના અરે 5 પ્લોટ આપણે જોતા હાલો કરો સહી અહીંયા રેડી અરે રેડી લ્યો તમ તારે એ સરપંચ હવ તો હું પ્લોટ જોતો આવું અરે કાંઈ વાંધો નહીં આમ તો શ્રીફળ વધારે એવો તમારા પ્લોટ છે તમ તારે જાઓ પછી ફેન્સિંગ બેન્સિંગ કરી નાખું તો વાંધો નહીં ને અરે બધું તમ તારે રેતી નખાવા મળો એ વાંધો નહીં હાલો હા લે હા વાલજીભાઈ હારું છોડા કેમ છે બા હારું છે ખો ને ધંધાની વાત હાલે છે ઓલા સરપંચે પ્લોટ બહાર પાડ્યા ખબર છે ને એ બસ તું બોલ બા અમને બધી ખબર જ છે ભાઈ સમજા 20 લાખ રૂપિયાનો 100 વાર પ્લોટ કોણ લે એવો પ્લોટ મોઘો એટલો બધો પણ તમે સાંભળો તો ખરા પેલા હું એ જ્યાં સરપંચે ભાવ વધુ પાડ્યો તો કે નહીં હા. વારના કેટલા કર્યા હતા 20,000 હા તો 20 લાખ નો થયો હા. એટલે વેચાણા નહીં હા. એમાં એની ડગડી છટકી ગઈ લાખ રૂપિયા ચાલુ કરી રહ્યું તો વેચવાનું હે તો લાખ રૂપિયામાં 100 વાર પ્લોટ હા એ ઓલો તો વિયો જો કીધુડા જો વાલજીભાઈ મેં છે ને આ તો મને એમ થયું તમે છે ને ભાઈબંધ છો એટલે પેલા હું તમને કહેવા આવ્યો આ તો કાંઈ વાંધો નહીં આમ તો આપણે રણછોડા ગણી જઈ રોકાણ જેટલું હોય ને બધું લઈ લઈ પ્લોટ આવી એક બે બરોબર હા હું હવે મારા કાકા ને કહી આવું હા જા તમે ઓળખીતા છો એટલે મને એમ થયું કહી દો ઘરના તો ખરા કાંઈ વાંધો નહીં બાપા શું છે હા એક પ્લોટ તો લેટ લેવો છે લાખ રૂપિયામાં ડગડી છટકી ગઈ હોય તો હું વાંધો છે સરપંચ છટકી ગઈ હોય કે દુના રાહ જોઈ બેઠે છે 2 વર્ષ થા પણ ડગલી સરપંચ ની સટકી આપડી ક્યાં સટકી છે એક પ્લોટ થોડો લેવાય હો પૈસા કેટલા પડ્યા પૈસા તો પડ્યા છે 4 લાખ પડ્યા છે હા તો એ 3 પ્લોટ લઈ જ લેવી હો વારના નીચે પાછા કોર્નર ના રોડ કાંઠે અચ્છા કાંઈ વાંધો નહીં લેટ લઈને એક કામ કરી હું પૈસા લઈ લો અને સીધા સરપંચ ને ઓલે જઈએ આપણે હા તે કાંઈ વાંધો નહીં હાલો સૌની પેલા પહોંચી જવાય હાય હાલો 100 વારનો પ્લોટ ખાલી લાખ રૂપિયામાં હાલો 100 વારનો પ્લોટ ખાલી લાખ રૂપિયા લઈ જાઓ ફટાફટ ખાલી કરવાનો ભાવ જો સરપંચ ની ડગડી હાચીને છટકી ગઈ છે હો. આપડી ક્યાં સટકેલી છે બાપા લઈ લ્યો 3 પ્લોટ કયો 3 પ્લોટ હા તે કાંઈ વાંધો નહીં સરપંચ હવ આમ જોવો 3 પ્લોટ આપો 3 લાખ રૂપિયા 3 લાખ લાવ્યો ને હા 3 લાખ ગણી લો સરપંચ કાંઈ વાંધો નહીં કરો સહી 300 વાર તમારો હા હા સરપંચ ક્વાર્ટરમાં જો ક્વાર્ટરમાં આમ જો રોડ ટેસ્ટ જો સરપંચ રોડ ટચ તમ તારે તમારો પ્લોટ બરોબર ને હા અને 3 પ્લોટ અમારા હો સરપંચ લખાઈ ગયું તમ તારે હા અને આમ જોવો એવું લાગે તો અમીને આટો મારી આપી અરે ભાઈ તમારો પ્લોટ છે મને થોડું પૂછો ને તમ તારે આટો મારી આવો ગજુડા હારો પ્લોટ હોય ને કોર્નર નો ત્યાં આપણે જઈને ખૂચી જઈએ હાલ ઓ એ મામા જગ્યા તો જાજી બધી છે હો હા ઓ પણ આ જગ્યા તો લાટ બધી દેખાય છે આમ પણ એમાં આપણે કઈ કામની નથી આપણને 100 વારના પૈસા આપવાનું કીધું છે સરપંચે 100 વાર વાળી લેવાની છે ઈ વાત તારી હાચી અને હું કહું છું આ ગામમાં ખબર પડી ને કે સસ્તા પ્લોટ છે એટલે બધા આવશે અંધાની પેલા આપણે પ્લોટ વાળી લઈ હા હા ભણા વારવો જો હે આમ તો હું એમ કહું તો આજ તે વાડી લેવી રોલ ટસ જો ઓલ પછી રસ્તો લાગુ પડશે અને આન પછી લાગુ પડશે ઈ હાસુ ના આપણે આ દુકાન ઉતારી નાખવાની અને આ બાજુ લોટની ઘંટી મેકી દેવાની આખી સોસાયટી વાળા દળાવા આવશે આપણો ધંધો ધમધો કર હાલે હા અને મારા બાપા વાળા ખાલી કીધા કરતા ને કોઈ દે કામ હારું નથી કરતા કોઈ દે કામ હારું નથી કરતા આજ હારું કામ કરીને બતાવી દેવું છે ઘરે નથી ત્યાં અરે તારા બાપા રાજી થઈ જાહે ખબર પડશે ને પ્લોટ લીધો એમ એટલે રાજી ને રેડ થઈ જાહે હાલો હાલો આપણે નીટો કરી નાખીએ કોઈ આવે નહીં ત્યાં. આમ 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 શું કરો શું કરો એલા પલોટ વાળવી છે એ પ્લોટ કોઈ દી તમે જોયા ને કોઈ દી વાળ્યા છે કેમ વાળવાના હોય આકા છે ને લીટા તાળ્યા કે તમારો મેળ નહીં આવે એ સરપંચ છે ને 100 વાર આપણને માપીને દે ઈ હાસું કહેવાય એ વાલજી કાકા કાંઈ મફત લીટા નથી કરતા હો સરપંચ ને લાખ રૂપિયા દઈને આવ્યા છીએ આથી તમે લાખ દીધા ને એમ એમ 3 લાખ દઈને આવ્યા છીએ હા તે આ પલોટ મેકીને તમે તમારા મંડો લીટા તાણવા હા એમ કે છે લીટા તાણે લે પહેલેથી જ તાણવાના છે હું ધડ હાલે છે આ બધી ગજુભાઈ અમે પ્લોટ રાખ્યા ભતુભાઈ અહીંથી 300 વારના 3 પ્લોટ આમ કોણે કીધું 100 વારના 3 પ્લોટ રાખ્યા 300 વાર એ વાલજીભાઈ આ 5 પ્લોટ છે ને મેં રાખેલા છે 5 લાખ રૂપિયા સરપંચ ને દઈને આવ્યો છું પણ અમે સરપંચ ને પૈસા દઈને આવ્યા જો ભાઈ મેં છે ને સરપંચ ને ચોખવટ કરી હતી મારે કોર્નર ના પ્લોટ જોતા છે તો આ છે કોર્નર ના 5 પ્લોટ
કોર્નર આય કેવાય કોર્નર આય કેવાય હા. પતુભાઈ આઈન પા પાછળ એ કા ભાઈ હું બા આ કાંઈ પચરી અમે પ્લોટ રાખ્યા અહીંયા હો વારના 3 પ્લોટ આ અમારા ત્યાં અહીંથી ચાલુ થાય થામે સુધી ઓય કોઈ કીધું કોણે કીધું સરપંચે કીધું હવે એ ભાઈ આ પથરા વીણીને ઘર ભેગી ના થાવ આ પ્લોટ મારો છે ઓ તારા બાપા તને ભોંગલા બેટે તારા પૈસા નો આપે ને પ્લોટ ઈ તારો આયા હું એ ગજુભાઈ 200 નો પ્લોટ રાખ્યો મારા બાપાએ ખૂણામાં છે ખૂણામાં અરે કોર્નર નો સરપંચ ને 2 લાખ રૂપિયા આપ્યા હો એ બાપા કયો ને આ બધાય ને હવે ભલે 2 લાખ આપ્યા હોય એ બધા છેલ્લે વયા જા અહીંથી 300 વાર છે ને ઈ મારા અને અહીંથી 500 વાર પથુભાઈ ના એ ભાઈ આ છે ને 300 વાળમાં ખડ વીણીને ઘર ભેગી થઈ જાવ હાલો એ પણ આ તમે બધા કયો છો આ પ્લોટ માં તો આ પ્લોટ આનો તો સરપંચે નંબર આપ્યો ઈ કાઢો ને બધી ખબર પડી જાય પણ નંબર જ હજી ક્યાં સરપંચ આપ્યા ઈ તો સરપંચે કીધેલું છે તમે ખાલી જગ્યા જોયા હો એટલે જગ્યા જોયા હોય ત્યાં તો વાળવાય મળ્યા હતા કોઈ નંબર નથી દીધા નંબર ક્યાં દીધા હજી તમારી આગળ કાગળ યુ છે જોઈ લેજો ને મને કેમ નંબર આપ્યો હું તો એવી છું કે તમને કોઈક નંબર આપ્યા હશે એટલે કાંઈ વાંધો નહીં આપણે ખોટો ઝઘડો નથી કરવો હાલો સરપંચ આગળ જઈ ને બધું નક્કી થઈ જાય હાલો એને કે અમને માપી દો પ્લોટ જ ત્યાં મારા હા બરાબર ને હાલો સરપંચ અહીંયા જ છે સરપંચ ને જ પૂછી લેવી હાલો હા સરપંચ આમ જો પ્લોટ જે લીધા ને એ અમને કોર્નર નો પ્લોટ છે ને ઈ માપી દો હાલો એ સરપંચ મારા 5 પ્લોટ છે ને તો મારા 5 કોર્નર ના પ્લોટ પેલા મને માપી દો પછી આ બી કોઈને છે ને ગડવા જ નહીં દઉં એ તમે બધા આમ આગળ પ્લોટ લઈ લો તો અમે હું ખાડામાં જઈ સરપંચ અમે લાખ રૂપિયા આપ્યા છે મોકાનો પ્લોટ જ જોવે એ મારી હામું જોવો એ સરપંચ 200 વારનો પ્લોટ લીધો મારા બાપા ખબર નહીં તમને એ ભાઈ બધાની મને ખબર જ છે પ્લોટ તમે રાખેલા જ છે જેને કોરોનો પ્લોટ જોતો હોય એ ઉપલા પૈસા જમા કરી નાખો 19 લાખ રૂપિયા તમે દીધા જ છે 19 લાખ જમા કરાવો એટલે 20 લાખ નો પ્લોટ એટલે તમને પેલા કોર્નર નો આપી દો હાલો લાવો વાલજી એ સરપંચ આ તો પ્લોટ તો અમે ખાલી લાખમાં જ રાખેલો છે એ વાલજીભાઈ લાખ રૂપિયાનો ખાલી પ્લોટ આવે બિન ખેતી કરવાનો કેટલો ખર્ચો કાગળિયા કરવાના કેટલો ખર્ચો અને મારી કઈ હું કે મગજની ડગલી છટકી કે હું તમને લાખ રૂપિયા પ્લોટ આવું 20 લાખ નો 100 વારનો પ્લોટ છે લાખ રૂપિયા તમે જમા કરાવ્યા આ તમારી સહી છે અને આ બાના પેટે લાખ રૂપિયા લીધી એ તમારી બધાની સહી છે હવે જો તમારે પ્લોટ રાખવાનો હોય તો 19 લાખ રૂપિયા જમા કરાવો અને જો તમારે 3 મહિનામાં જમા ન થાય તો તમારું બાનું ગયું